હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, આજથી હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે કે વર્ષ 2026 12 રાશિના જાતકો માટે શું લઈને આવી રહ્યો છે। અને તેના માટે સૌપ્રથમ રાશિ એટલે કે મેષ રાશિના તમામ જાતકો માટે, જે કોઈ પણ જાતકોનું નામ અ, લ અને ઈ આ ત્રણ મૂળાક્ષર પદ છે, તેમના માટે વર્ષ 2026 યુનિવર્સ તમારા માટે શું લઈને આવી રહ્યું છે તેના વિશે ચર્ચા કરશું। યુનિવર્સ તો તમારા માટે 365 ડેઝનું ટોપઅપ કરીને આવી રહ્યું છે મેષ રાશિના જાતકો। જો સૌથી પ્રથમ તમને વાત કરું તો ઓવરઓલી એક તમને હિન્ટ આપું તો આ વર્ષ તમારું છે। તમને થશે કે સાડાસાતીની શરૂઆત થઈ ગઈ છે જીવનમાં 2025માં। જ્યારથી સાડાસાતીની શરૂઆત થઈ ત્યારથી કષ્ટ અને કષ્ટ ચાલુ થઈ રહ્યા છે। તમે કેમ કહો છો કે આ વર્ષ તમારું છે? મિત્રો, સાડાસાતી તમને તેજ તો કરવા માંગે છે। 2026 ફક્ત અને ફક્ત સક્સેસન નથી લઈને આવી રહ્યો। આ સમય તમારા માટે, તમે જે કોઈ પણ વ્યક્તિ પર રિલાયેબલ રહ્યા હતા, કે જે કામ પર તમને ખૂબ ભરોસો હતો કે આનાથી જેમાં ખૂબ આગળ વધીશ, તે કામ કે તે વ્યક્તિ આ વર્ષમાં તમને છોડી પણ શકે છે। થોડુંક ઓવર થિંકિંગ અને લોનલીનેસથી શરૂઆત થઈ શકે છે વર્ષના મિડ પાર્ટ સુધી, એટલે કે ખાસ કરીને એપ્રિલ મેમાં લોનલીનેસ, હતાશા જીવનમાં ખૂબ વધારે લાગી શકે છે। તેનાથી તો તમારે બચવાનું છે, અને તેના માટે તો આ તમારો વિડીયો છે। તેથી વિડીયોના અંત સુધીમાં હવે જે હું ઘણી બધી વાત તમને કહીશ તેના વિશે તમારે કાળજી રાખવાની છે।